આપેલા કે પાડા ખાર ખાલી ત્યાં અહીંયા જ છે, અહીંયા જ બેઠા છે કેટલા, અહીંયા આમાં હશે. બધું આનું રાજ બધે જ ચાલે છે. પાડા ખારનું રાજ બધે, આખા બ્રહ્માંડમાં 14 લોક. જો ત્યાં સાવધાન ના રહે તો ઘૂસી જાય અંદર પાડો ખાર. જો ભગવાનના ભક્ત હોત તો છેટું રહે, બાકી અંદર માથું ઘૂસી જાય. શીંગડું જેમ મારે ને અંદર, તમે આમ અંદર ઘૂસી જ જાય. પછી તમારે કૂટ્યા કરો. પછી આવા ભગવાન સંત મળે આપણને આંટી કચરો કરી નાખે તમને. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક સુધી 5મ દિવસ. કાર્તિક સુધી 5મ એટલે કાર્તિક સુધી 5મ, લાભ 5મ. યોગી આપા વૈષ્ણવ ગોંડલમાં નિરૂપણ કરવા એ સાંઈ કે લાભ 5મ શું? આ ભગવાન સંત મળ્યા એ આનાથી કયો લાભ થાય? રોજ લાભ 5મ છે આપણે. આ સંતો આ કીર્તન બોલે છે ને, રાજ મારે એકાદશી દિવસ ખાસ સંતો બોલે, રાજ મારે દિન દિવાળી રે. જેના ભગવાન સંત ઓળખાય ને રોજ દિવાળી છે, ના ઓળખાય તો દિવાળી દિવસે હોરી, દિવાળી દિવસે હોરી. આ લોકનું તો ગમે કોઈ પ્રશ્ન નથી. તમે ભણેલા હો ના હો, વિદ્વાન હો અભણ હો, રાજા રંક હો, મિનિસ્ટર હો, ગમે હો યા ના હો, જવાબ મળે ને કામ પાકી ગયું. બોલા કેપી સાંઈ કીર્તન બોલે ને, નારાયણ આ લોકની બધી આ મળે ના મળે તો સબ આવી ગયા. મહિમાનો વૈષ્ણવ છે. મહિમા એ વસ્તુ જેમ આ લોકમાં પૈસો, એમ આધ્યાત્મિક ક્ષેત્રમાં મહિમા એકદમ પેરેલલ. જો સત્સંગમાં મહિમા હોય બધું જ થાય. વ્રત ઉપવાસ થાય, નિયમ ધર્મ પરાય, સેવા થાય, જ્ઞાન થાય, બધું જ થઈ શકે. જેમ આ લોકમાં પૈસો બધું થાય. અમે 85 સાલમાં લંડન હતા. કેરી તમારા સપ્ટેમ્બર મહિનામાં કેસર કેરી, આ મહિના છે તો હરિભાઈ શું સાંઈ પૈસો હોય ને તો બધું મળે. પૈસો હોય તો ગમે ત્યાં ગમે તે વસ્તુ મળે, ગમે ત્યાંની ગમે ત્યાં ગમે વસ્તુ મળે. તારી ફિલોસફી સાચી. એમાં જો મહિમા હોય ને બધું જ થાય. કોઈ સાથે આંટી ના પડે. પહેલા દરેકને દાસના દાસ ચરણ રજ થવાની વાત છે. ક્યાં આ સત્સંગ સમજ્યા શું તમે? આંટી હોય તો કચરો ડસ્ટબિનમાં નાખી. મેં જો છેલ્લાના 21માં લખ્યું મહારાજ કે જે આંટી વાળો હોય એને તમે દીઠો ગમતો નથી, લાવી શકો. પ્રમુખ સ્વામી છે ને, હવે ગોંડલ હતા, સંત શિબિર હતી આપણે, અને સ્વામીને વાયરલ ફીવર હતો. 104 ડિગ્રી તાવ, સતત 6 દિવસ, 1 સેકન્ડ ઉતરેલો નહીં, રાત ને દિવસ. કઈ તકલીફ! 104 ડિગ્રી તાવ સતત હોય, 6 દિવસ ભૂકા બોલાવી નાખે. ના બેસાય, ના સુવાય, ના ઊભા રહેવાય, ના કોઈ ચેન જ ના પડે. પણ તો શિબિરનો છેલ્લો દિવસ હતો. એ સ્વામી કહેવાય સંતો મારા માટે થઈને અહીંયા શિબિર ગોઠવી
એટલે મારે તો આવું છે. છેલ્લે દિવસે સ્વામી ત્યાં આવ્યા, આચાર્ય સ્વામી, નારાયણ મુનિ, એ લોકો સંતોને કહે જો સાંઈ બાપાને આટલી બધી તકલીફ છે શારીરિક, તો આપણને લાભ આપવા આવ્યા છે. આપણે તો ના જ પાડી હતી બાપા તમે ના આવો ત્યાંથી જ આશીર્વાદ આપી દો, તો આવ્યા. સ્વામી તરત લાવો માઇક લાવો, માઇક લઈ લીધું. હા આચાર્ય આમ નહીં, અહીંથી આમ જ અને આમ બોલાય, જો આચાર્ય સમજી રાખો તમે, આ મને આ ભીડો વાંધો નથી આવતો, તમે 2 જણને ના ફાય ને એ મને મારી નાખે છે. લો જો આટલો 6 દિવસનું 104 ડિગ્રી તાવ સતત હોય, એ સાંઈ કે હું પહોંચી વળીશ, એ મને વાંધો નહીં આવે. તમે 2 જણ ના બને ને એ મને મારી નાખે છે. આવું છે. એટલે ફક્ત આંટી છે ને તો ભાઈ જો વાંચીએ આપે પાડા ખાય એટલે આંટી જ, બીજું કાંઈ નહીં. આંટી ભલ ભલાને પડી એવું નથી. જેમ સત્તા આવે ને એમ જે મોટે અને વધારે આવું થતું હોય. ભેગા એની મહિમા સમજો ને 5મી ઘાટી છે. શરૂઆતમાં મહિમા હોય પણ જેમ જેમ બહુ પરિચિત થતા જાય ને એમ મહિમા ઘટતું જાય છે. હવે હું માટે અને યોગી આપણને અમે જોયા, આ કિશોરભાઈ દવે અમારી હરોળના સદગુરુ જેવા જ. એમને કોઈ અપેક્ષા હોય સ્વામી બોલાવે ના બોલાવે, તો ગોંડલ યોગી આપણને રજા લેવાયા. બાપા રજા આપતા ઓહ જશો તમે, જશો કે કેવું ભાઈ, પછી હા જવું પડે, નોકરી સંબંધો એટલે તો થાપો આપ્યો, બધું રજા આપી. પછી પાછા બોલાયા, પ્રસાદ ના આપ્યું કે તમે લોકો આવું કેવું કે. હવે એ તો વર્ષોથી એ બીજાને પ્રસાદ આપ્યા હતા, એમને ક્યાં પ્રસાદ જરૂર. તો કેટલા વર્ષો પછી સ્વામીનો મહિમા એવો ને એવો જ. તો આપણે જેમ જેમ ઘસાય, જેમ જૂનો થાય ને મહિમા ઉતરતું જાય. હા પાવર આવતું જાય, પછી મહિમા ઉતરે ને હજુ પાવર આમ થાય. ઓલું એસી કરંટ છે ને, ડીસી એસી થઈ જાય, આવું થઈ જાય. હા પાવર એટલો ને એટલો જ રહે પણ એસી ડીસી થઈ જાય. અહીંયા પણ મહારાજે કહ્યું છે 5 માણસ માનતા હોય એનો અહંકાર જુદો હોય, 100 માનતા હોય અહંકાર જુદો હોય, લાખ કરોડ માનતા હોય અહંકાર જુદો હોય. અહંકાર તો છે, ક્વોલિટી બદલાય, એમાં વધારે કાતિલ થતું જાય, સૂક્ષ્મ થતું હોય ને કાતિલ થતું જાય. જો અત્યારે આપણે વાઘ કે સિંહ કે સાપની બીક નથી, વાયરસ બેક્ટેરિયાની. હા ગમે ઘૂસી જાય. જેમ સૂક્ષ્મ કેટલા કાતિલ, હજુ વાઘ સિંહ પાંજરામાં કાંઈ ના ખેડું, બેક્ટેરિયા તો ગમે ત્યાં તરત તમને વાગ્યું પછી જો ના કરો તો પાકે. એડ્સ એનો વાયરસ જ છે ને, ફૂંકા કાઢી નાખે. એટલે જેમ સૂક્ષ્મ થતું એમ કાતિલ વધારે થાય, વધારે આમ પેલી પોટેન્શ આપણે એટલે શું થાય ને એમ. હા એનું પેલું એ વધે, આમ પાવર નહીં, આમ એને જે નુકસાન કરવાનો પાવર વધે જેમ સૂક્ષ્મ થાય ને. એટલે આ સત્સંગની અંદર પણ આ આંટી પડ્યા બધાનું મૂળ કારણ છે માન. હા માનનું પ્રકાર બદલાય તો એ માનનું છે ને આંટી રૂપ થઈ જાય. જેમ ઘઉં છે, ઘઉં એની ભાખરી થાય, રોટલી થાય, પેલા પૂળા થાય, આપણે બધું મિષ્ટાન બને, સુખડી બને, આ બધું બને ને.
ઘઉં મૂરમાં ઘઉં છે, મૂરમાં તો માન જ છે, તો એનો આકાર બદલાતું જાય. આંટી રૂપે થાય, પછી ઘૃણા રૂપે થાય, તિરસ્કાર રૂપે થાય, એલર્જી રૂપે થાય, પછી એનું બદલાતું જાય. આ સત્સંગમાં છે ને આટલું તમે ચેતો ને તો જગ જીત્યા. હા, માનને આધીન ના થાવ, ભલે અંદર છે એને આધીન ના થાવ. હા, એટલું એના જો સત્તા તમે જમાઈ શકો એ સત્સંગ કરો કહેવાય. આ સત્સંગમાં બધું વધારે બગાડનાર માન જ છે. હા, કોઈ માનતા નહીં મને માન નથી, એ વાતમાં માન નથી. બ્રહ્મરૂપ થાય ત્યાંથી માનનું સામ્રાજ્ય છે જ. એના સાવધાન જ ભગવાને પ્રાર્થના જ કરી. હા, રોજ પ્રાર્થના કચાઈને પ્રાર્થના, હે મહારાજ મને માન ના આવે, દાસના દાસ બનાવે. આપણે રોજ બોલીએ જ છે, નિર્વિકલ ઉત્તમ નિશ્ચય બોલીએ ને એમાં આવે છે ને, તવ દાસન કો દાસ દ્રોહના તમારો હકો દ્રોહ કબૂ ના થાય. રોજ બોલીએ છીએ, કોણ વિચારે, કોણ સાંભળે છે, શું બોલો છો, કેવું કરે. જે હોય અત્યારે આપણે સેવક છીએ, આવું સંકુલ છે, આપણને શ્રી પ્રમુખ સાહેબ આપ દયા કહીને આવું કરી આપ્યું છે. આપણી ફરજ છે અને બરાબર ચલાવવાનું, કરવાનું. જેમ બગીચો ગુણાતીત, શાસ્ત્રીય ગુણાતીત બગીચો આપ્યો તો છોડને પાણી પાવા, ખાતર આપવું એ જ છે. ઉખાડી નાખવા, પાંદડા મચોડી નાખવાના, આવું કઈ નથી. આપણે આવું સંકુલ આપ્યું સારું સરસ, બધા મળીને સંપ રાખીને દાસના દાસ એના નહીં સચવા, ગેરંટી આપો. આ એક જ કલમ છે, ટેકનિક. અંદર એકબીજાનો મહિમા, એકબીજાનો દાસ. બોસિંગ નહીં ચાલે. મર્યા તમે મરશો ને બીજાને મારશો. બોસિંગ એટલે ભયંકર એક્સિડન્ટ. હા, હવે છે મહારાષ્ટ્રમાં ફરતા ધુલિયા, ત્યાં એક જગ્યાએ લખ્યું, આપકી ભૂલ દૂસરે કી પરેશાની. રસ્તા ઉપર આપકી ભૂલ દૂસરે કી પરેશાની, આવું છે. એટલે આમાં મોટા આંટી થાય ત્યાં તો પહોંચવું નહીં. જો 4 પ્રકારની આંટી કઈ ખર્ચ. એક લોટ આપણે પાણીમાં લીટો, તો પાણીમાં લાકડી મારો ને તો આમ થાય, પાછું ભેગું થઈ જાય. લોટમાં લીટો આમ થાબડો એટલે બધું સરખું થઈ જાય. લોખંડમાં લીટો એટલું ઉતારવું પડે તમારે, એક દોરો આખું લોખંડ ઉતારવું પડે, થાય ફરી ગાળવું જ પડે. લોખંડમાં લીટો ના થાય જોવાનું, એવી આંટી ના પાડી. ડૉક્ટર સાહેબ 4થી આંટી બોલે છે, હવામાં લીટો. દેખાય જ નહીં તમે, છતાં આંટી છે પછી તો મટી જાય. સમજ પડી આપણે બધા, તમારે અમારે બધા મહાન બેઠો એને સમજવાની વાત છે આ. હા, બોલી ગયા ના ચાલે, જવાબ આપવાનો છે અમને. એકાઉન્ટ લે છે, તમે મારું એકાઉન્ટ નહીં લો પણ આ લેવાને મારું એકાઉન્ટ. હા, આત્મસુખ તમે નહીં લો એકાઉન્ટ, બાપા લેશે. બીજા આપણે બધા છે સંતો મોટા બધા, એકાઉન્ટ બાપા લેશે. હું જ નહીં લઈ શકો, તમે નહીં લઈ શકો, ત્યાં જવાબ આપવો પડશે, ત્યાં નહીં ચાલે. જેવું છે એવું કહેવું પડશે. ત્યાં ડૉક્ટર આગળ નિષ્કબર નહીં થતા હતા, ડૉક્ટર આગળ બધું કેવું પડે, ત્યાં સંતાડે ના ચાલે. હવે પ્રમુખ આગળ નિષ્કળ ના થાય, ડૉક્ટર પરત થવું પડે. દવા ઊંધી થઈ જાય, જરાક ફેર પડે નિષ્કળ, દવા ઊંધી થઈ જાય. એમાં હોમિયોપેથી તો બહુ જ, એ તો એકદમ નિષ્કોટ કરાય તમને. જરાક ફેર પડે ને તો દવા છૂટ કેમ થઈ જાય. એટલે આપણે અહીં બોસિંગ કરવા નથી આવ્યા બાપા. આપણે દાસના દાસ. આજે સત્સંગ જ એને કહ્યું. શ્રીજી મહારાજ શું બોલે છે,
જે આ સત્સંગમાં થઈ રહે, જે સત્સંગમાં દાસનો દાસ જે થઈ રહે સત્સંગમાં, ભલી ભક્તિ માનીશ તેની રાચીશ તેના રંગમાં. જો ભગવાન સાથે રસબસ થવું છે ભેટમ ભેટા, તો અહીંયા પહેલા થવું પડશે. હા, દાસના દાસ રોડાઈ જવું પડશે, હરિભક્તોની રજમાં રોડાઈ જવું પડશે. તો આ ભેટમ ભેટા જરાક કામ કરે, જરાક બધાની જરાક ત્રિવંકા આગળ ચોવંકા. હા, નહીં આ સત્સંગમાં નહીં, બીજે બધે જ ચાલશે. તો રાજકારણ તો ચાલે છે, ભયંકર ચાલે છે. આંટીના બાપ ને દાદો બધા અંદર, સત્સંગમાં નહીં. આવું શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ મહાવિષ્ણુ સત્સંગ છે, એમાં આપણી ગંદકી ઓકતા નહીં. ડોન્ટ પોલ્યુટ ધીસ એટમોસ્ફિયર. આપણું બધું જે છે ગંદુ ના બનાવો. દીવ ભાવ નાખો, દીવ ભાવ નાખો. બસ જ્યાં જાય દીવ ભાવ પ્રગટાવો, જ્યાં જાઓ ત્યાં. આજુબાજુ તમે વાતાવરણ દીવ ભરેલું હોય, આંટી ભરેલું, આવું બધું કચરોથી ભરેલું. કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, લેડ ઓક્સાઇડ એ નહીં આપણી પાસે. ઓક્સિજન, O3, ઓઝોન, જ્યાં જાઓ ત્યાં. હા, તો ભગવાન સંત આખા તમે જો આ સત્સંગ ઇતિહાસમાં મહારાજે આ લોકોને જરાય પસંદ કરી નથી. આંટી વાજો વાંચીએ આપણે. આ સાંભળવાનું નથી, દરેકે તપાસ કરવાનું કે આ મને લાગુ પડે છે. એની તો કોઈ અર્થ નથી. આ એક કથા આખી જિંદગી કરશો ને કોઈ અર્થ નથી. તમારે આમાં જે લક્ષણ કહેવામાં આવે છે એવા છે તો તમને આ રોગ લાગુ છે. હા, કોઈ પણ હોય, સ્વામી સિવાય બધાને તપાસન છે, ચાલે એવું નથી. અને જે વાદ વિવાદ કહીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. લો, મારે ગમતું આ બધું. તો વાદ વિવાદ કહીને ભગવાનના ભક્તને જીતે છે એટલે આર્ગ્યુમેન્ટ પ્રશ્ન છે. જીભા જોડી થાય જ નહીં. પંચ મહાપાપના કરનાર તે થકી પણ વધુ પાપી છે. શ્રીજી મહારાજના શબ્દો છે આ, ન મારા ઘરના. વિચાર જેવી વાત છે કે નહીં? આ ઓલા રસોડામાં જાઓ તો લખેલું હોય છે, અથવા આહાર સંબંધી છે ને આપણે તરત ચેતીએ છીએ. આત્માનો આહાર કાંઈ નહીં, ભલે આત્મા મરે. તમને કહે કે ભાઈ આનાથી પેલી ગેસ થશે, આનાથી એસિડિટી થશે, આનાથી તમારે ફૂડ પોઈઝનિંગ થશે. વિરુદ્ધ આહાર છે ને ફૂડ પોઈઝનિંગ, એ બધું આપ ચેતીએ છીએ, એકદમ અમલમાં આવે તરત જ. અને આ 1000 વખત કહેવાય તો અમલ આ વાત જ નહીં. સમજવા જ માગતા નથી. જો કે આંટીવાળો હોય ને, મેં જોઈ ખાસિયત છે. વિવાહના વખતમાં એવું થયેલું. વિવાપા છે ને 2 હરિભગતને આંટી પડી બોલાયા. 2 પછી બાપાએ 3 કલાક કાઢ્યા એમની સાથે. 3 કલાક. બહાર 200 હરિભક્તો રાહ જુએ છે બાપાની. ઘણા તો ખાલી કે હવે દર્શન કરી નોકરી જવાનું હતું તો નીકળી ગયા. પછી 3 કલાક. હા, છેલ્લે સ્વામી યોગી બોલ્યા, હવે સામસામા દંડવટ કરી લો તમે. શું બોલ્યા? સામસામા દંડવટ કરી લો, એકબીજાને ભેટી લો. તો 2 દંડવટ કરતા કરતા શું એક શું કે, આ તો બાપાએ કહ્યું એટલે દંડવટ, નહીં તો તને કોણ દંડવટ કરે? બાપા એટલા ઉદાસ છે ને, મારો હાથ ઊભા થઈને બહાર નીકળી ગયા. ખરેખર. હા, એકદમ બાપા તલમાં તેલ નથી, આ શબ્દો બોલ્યા યોગી બાપા. બાપા ના બોલે ગમેલું, પણ બાપા કંટાળી ગયા. તલમાં તેલ, હાલો ઊભા થાવ.
એમ કે મારો હાથ પકડીને બહાર નીકળી આવ્યો. ઓલા બે ભગવાનને શું કર્યું, ભેટ્યા કે ચોટ્યા કે સીજે હોય. કેટલું 3 કલાક પછી આ પરિણામ. અને યોગી અવસ્થાના 3 કલાક એટલે શું સમજો છો તમે? બોલા તમારે અહીંના વકીલો ઓલા પાલખીવાળા 1 મિનિટના 1000 રૂપિયા લેતા હતા. તો યોગી આપણને કેટલા ઓલો પ્રિન્સ ચાર્લ્સ જેને મળે ને 5 મિનિટ મળે 17,500 પાઉન્ડ ફી રાખેલી. 5 મિનિટ તમને મળે. પણ એ બધું છે ને કોઈ ઓલા એના કોઈ સંસ્થા સેવા એના માટે કરતા હતા, ઉઘરાણી માટે. તો સાંઈ બાપાને પ્રમુખ સાહેબ કેટલા કે 1 મિનિટ એમનું લેવું એટલે મળે જ નહીં. આમ તો ક્યાં પૌન બ્રહ્મનારાયણ, ક્યાં આપણે ભેટો કોઈ થાય જ નહીં. નિષ્ફળ થયેલું અશક્ય. કીડીના હાથી ક્યાંથી મળે? એવું છે આ. અને આવું જોગ થયા પછી આપણે ગડબડ કરીએ, આપણી ઓકારી કાઢીએ, ગંદકી કાઢીએ, ઉલટી કરીએ, બધું કેવું કહેવાય. એટલે જો આ ભગવાન ન ગમે ન જ કરવું, ભગવાનને સંદેહ ન ગમતું ન જ કરવું. તો જાણી લેવું પહેલા શું નથી ગમતું. નહીં તો આપણે કરતા રહીએ, તમે જાણતા જ નહીં કે આ નથી ગમતું, જાણતા જ નથી, કરે જ રાખો. કોઈ મીટર ચડે જ નહીં, માઇનસમાં જ રહે. આવું થાય. પહેલાં જાણી લેવું. અને મારે તો જો મારે પ્રથમ 76માં શું કહું, મારાની આગળ કેટલા મોટા સંતો બેઠા હતા, તેમની આગળ વાર્તા કરી જે આ શબ્દો વાંચો. મારાની આગળ કેટલાક મોટા સંતો બેઠા હતા, તેમની આગળ મારે વાર્તા કરી જે ઈર્ષારો, ક્રોધી, કપટીને માની 4-5 સત્સંગ તે પણ અમને દીઠો ગમતો નથી, એની સાથે અમારે બને જ નહીં. જો ઉપર એક વાક્ય છે, મોટા સંતો કેટલા બેઠા તેમની આગળ વાર્તા કરી, આ શબ્દ છે. એટલે ઉપર જ જે હોય ને તો પછી નીચે પછી પ્રસરે. ઉપર સારું તો પછી નીચે સારું. હા, ઉપર મેન જવાબદાર વ્યક્તિને જ સમજવાનું છે. આ તો સમજેલા છે બિચારા, આપણે નહીં સમજ તો બધું આ ક્યાંય સમજવાના હતા. અને જે વાદ વિવાદ કહીને ભગવાનના ભક્તને જીતે તો પંચપાપના કરનાર તેથી વધુ પાપી છે. ને મારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તો તમને દીઠો જ ગમે નહીં. લો, આપણે શું કરીએ? તપાસ કરો બધું. કાંઈ બોલતા નહીં, પણ અહીં તો બરાબર રાખ્યું કે બરાબર રિઝર્વ તમારે ઓલા ફિક્સ ડિપોઝિટ કોઈના માટે બધું. હા, દર 5 વર્ષે ડબલ થાય. આ તો દર મહિને ડબલ થાય. હા, આટી ધ્યાન ના તો ક્યાંથી ક્યાં પહોંચીએ આપણે? જો જીવા ખાચર ક્યાંથી ક્યાં પહોંચ્યા બોલો? દાદા ખાચર ઈર્ષાથી મહારાજને મારવા મૂક્યા, મારના 2 કટકા કરવા માટે મૂક્યા, ત્યાં પહોંચી ગયા. કોઈ પણ કંઈ આ તળ પડી હોય ને રિપેર ના કરો તો મોટું થઈ જાય. આપણે બધું આ ઉકેલીએ છે ને બધું પ્રદિક્ષા બધું વેરાસર જો ટાઈમ છે નહીં તો કંઈ તો આખું પડે, અક્ષરધામ પડે. એટલે કંઈ થોડુંક પેલું કાચું રહી ગયું તો આ એટલું રહી ગયું તો જો બધું ફરી કરવું પડશે. એવું છે. તો આપણે આ જો સમયસર તપાસ ના કરીએ તો રાજીપો લઈ રહ્યા છો એ છે ને, સ્વામી નહીં બોલે તમને, ગેરંટી આપું. યોગી આપા બોલ્યા, શાસ્ત્રીમાં બોલ્યા નથી, પ્રમુખ સાહેબ બોલશે નહીં, રાજી પણ કે કુરાઈ નહીં બોલવું પડે. એના માટે વૈષ્ણવને પૂછવું પડશે તમારે. સ્વામીની વાતોને વૈષ્ણવ એમને પૂછો, સ્વામી રાજી છે? તરત જવાબ છે. આવું છે? ક્યાંથી રાજી? જો મહારાજ બોલ્યા, આ વાત પ્રમુખ સાહેબ બોલવાના છે. તમારે કોઈ સાથે આંટી છે, સ્વયં નહીં બોલે, સહન કરશે, બોલશે નહીં.
બેને સાચવાના છે. એમના માટે તો બે સરખા છે. પણ શાસ્ત્રી મહારાજ બે ચરણ લાંબા કઈ બેઠેલા હતા અને બાળ મંડળ આવ્યું, ગોઠવાઈ ગયા પગ દાબવા માટે, ત્રણ બાજુ. આ બાજુ જે ડાબા પગને દાબતા જમણા પગ ચૂંટલો ભરે. તો ઓલા કે હા, એટલે એને લાગ્યું મને ચૂંટલો ભરે, જમણા પગવાળા બાળકોને, એ ડાબા પગને ચૂંટલો ભરવા લાગ્યા. સ્વામી ગયેલા બે પગ મારા છે કે તમે તો વહેંચી લીધું ને, દુઃખ મને થાય છે. આપણે આ સત્સંગમાં આવું કરીએ, કોઈ પણ હરિભક્તને કોઈ હરિભક્ત દુઃખવે એ સ્વામીને ચૂંટલો ભરે છે. યોગી ગીતા વાંચો, બાબા કે ઊંચે સાદે આપણે કોઈને ગુસ્સે બોલીએ ને, એ શાસ્ત્રી માટે વેણ માર્યા કર્યા. આ કોના માટે છે? આ બધું કોકના માટે છે, આપણા માટે નહીં. જે વાંચે એના માટે છે, જે વાંચે બધા માટે છે. આપણે બીજા ઉપર ઉતારીએ છીએ. જેવું આ શું લખ્યું છે, લો તો તું વાંચ ને, તું વિચાર ને. બહુ આ દુનિયામાં છે ને, સલાહ આપવા એક પૈસાનો ખર્ચ નહીં, અને સાંભળનાર કરતા સલાહ આપનારા વધારે છે. હા, છાશ વારે એમ તે એક ફૂટે ફૂટે મળશે સલાહ આપનારા, સલાહ લેનારા ને મળે. હા, બહુ ઉદાર સલાહ આપવામાં, બહુ ઉદાર. સામે ઓલા કોઈ ભિખારી છે જ નહીં સલાહ લેવાનું. એટલે તમે પાછું આવે તો તમને કહું કે લો આ તમારે નથી જોઈતું, તો તમે પાછું રાખવું પડે કે નહીં? તો તમારી સલાહ તમને જ મુબારક. હા, કોઈ સલાહ આપવાની હોતી જ નથી. ત્યાં વર્તન જ છે ને એ બધું કામ કરી જાય, બોલવું જ ના પડે. અને અમારી આ જે કોઈ ભગવાનના ભક્તનો ઘસાતું બોલે તો તમને દીઠો જ ગમે નહીં. અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેના હાથનું અનજળ પણ ભાવે નહીં. તમે 32 વાર ભોજન જમાડો, હું જમતા છે. તમને માને કે આખું અનકોટ ધરાવું જમી ગયા. નો સોરી, વેરી સોરી. લઈ જાઓ બધી 400 આઈટમ. જો યોગી અપાએ લખ્યું છે શાસ્ત્રીમાં પ્રાર્થના મેળવવામાં, હે શાસ્ત્રીમાં તમે તો નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો, 400 આઈટમના નહીં. 400 આઈટમ મૂકીને તમે ઠાકોરજી આગળ, સ્વામી જુએ છે કે નિર્દોષ બુદ્ધિની થારી ક્યાં છે. 400 આઈટમ દેખાય જ નહીં. હારી બે ઉદાસ થઈ જાય. પછી 400 આઈટમ નજરે ના કરે. પહેલા પછી નિર્દોષ બુદ્ધિની થારી છે, જેમ આપણે મૈસૂબ મગજની થારી જોઈએ છે ને, બાપા નિર્દોષ બુદ્ધિની થારી જોઈએ. લો હવે નિર્દોષ બુદ્ધિ દરેક થારીમાં નાખવું પડે. એની એક થારી જુદી, જે આપણે અન્નકોટમાં ખાય દરેક ટેકે પાન મૂકીએ, છતાં પાનનું પેલું મુખવાસનું અલગ જુદું હોય. દરેક આઈટમ નિર્દોષ બુદ્ધિ જોઈએ. હા, નિર્દોષથી ભરપૂર. નિર્દોષ એ સત્સંગ, નિર્દોષ એ સેવા, નિર્દોષ એ જ ભક્તિ. યોગી આપા રખે જો. પછી યોગીયા શું કહે? દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખવી, ખાલી અહીંયા નહીં, દરેકમાં. નિર્દોષ એટલે બ્રહ્મની મૂર્તિ, નિર્દોષ એમ નહીં. હા, બ્રહ્મની મૂર્તિ એ આપણે નિર્દોષપણું કહે. એટલે એવી રીતે બધાને જોવા. અને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ જાય. દેહનો સંબંધી હોય તો એ શું થઈ ગયું? કાકો મામો ભત્રીજો ગમે હોય, અને જો આવું લેતો હોય તો એ સાહેબ કુહેત થઈ જાય. શા માટે? જે
આપણે તો આત્મા છીએ, તો આપણે દેહને દેહના સંબંધી સાથે શા સારું હેત જોઈએ? આપણે સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાતે હેત કર્યું છે, પણ દેહ બુદ્ધિએ કંઈ હેત કર્યું નથી. આ સત્સંગ છે તો અલૌકિક છે, અને જેવા શ્વેતદીપ વૈકુંઠ ગોલોક તેને છે ભગવાનના પાર્ષદ, તે જેવા જ આ સર્વે સત્સંગી છે. અને અમે તો સર્વે અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને છે ભગવાનના પાર્ષદ છે, તે જેવા જેવા સત્સંગીને ન જાણતા હોઈએ તમને ભગવાન તો ભગવાનના ભક્તના સમ છે. આ આટલું ચોખવટ કરે. આ કઈ ફોસલાવાની વાત છે? આપણને ઉલ્લુ બનાવી કામ લેવાની વાત છે? આ મહિમા કહીને આપણે કામ લેવાની વાત છે? મહારાજ છે ને ઘનશ્યામમાં છપૈયા માતા, એક બ્રહ્મા રીસાયો, રાજીનામાની અરજી લઈને આવ્યા. ઘનશ્યામ મહારાજ, ટેક ધીસ, હું આજથી રાજીનામું આપું છું. મારે ક્યાંય બેસો બાજુ, થોડી વાર પછી લઉં છું. મૂક્યા. ત્યાં તો પેલા 9 મુખવાળા બ્રહ્મા આવ્યા, સહસ્ત્ર મુખ 1000 મુખવાળા બ્રહ્મા આવ્યા. મહારાજ મહારાજ, અમને ખબર પડી કે એક જગ્યા ખાલી પડી છે, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. 500,000 બ્રહ્મા આવી ગયા. મેં કહ્યું જો દેખેંગે દેખેંગે. ઓલા બ્રહ્મા કે મહારાજ માફ કરો, કે મહારાજ હું નથી આપવું, આવું છે. આપણે માની બધું અટકી રહેવું છે, એવું નથી. એ તો દયા કહીને વાતાવરણ ઊભું કર્યું કે જેને કંઈ આપણને સેવા મળી છે. જરૂર નથી, લાઈન લાગે છે હાથ જોડીને, આપણને સમજાતું નથી. એટલે મહારાજે કહ્યું કે જો આ હરિભક્ત જેટલા બેઠા છે, કે જો આ અક્ષરધામની સભા ના માનતો હો તો બધા ભક્તોના સમ છે. ને આપણે તો લલવાન ઠાલિયા ને અમથા ને એવું બધું લાગે છે. લાલુ પ્રસાદ લાવ્યો છે. આ નથી, આ દિવ્ય મુક્તો છે. સ્વામી સાગર સામે 3-4 બાળકો બેઠા હતા, ગુણાતન સ્વામી. તો કાંઈ એક બાળકમાંથી અનંત સૂર્યનું તેજ નીકળે છે, અને આપણને એની લીટ દેખાય, લીટ નીકળે છે, તેજ નથી નીકળતું. કેવું છે? તો આમાં વિશ્વાસ રાખો. અનુભવ હમણાં નહીં, વિશ્વાસ તો હવે આવા પુરુષમાં વિશ્વાસ નહીં આવતો ક્યારે પત્તો પડશે. એટલે આ રીતે મહારાજે બધી વાત કહી આંટીની. અહીંયા પણ એ જ વાત આવે છે. 5 મિનિટ શરૂ થયું નથી. આ પાડા ખાર એવું છે. એમને વાત કહી થઈ, કાલે કરીશું. એટલે ત્યાં વડતાલમાં એક પાડો હતો, એટલે ઓલો ભેંસનો પાડો. ઓલા પાસે એને પાડો કહે છે, પણ ઓલો પાડો ને આ પાડો, પાડા ખારની જે વાત થાય. એટલે ઓલા પાર્ષદ છે ને એને કઈ હરી કરી, ઓલા આમ કંઈક કર્યું, અને ઓલો જે ખીજાવે ને એની પાછળ દોડ્યો. પાડો પારાની પાછળ દોડ્યો, બરાબર. ઓલો છટકી ગયો બુદ્ધિ છે આમ તેમ કહીને, અને આને બરાબર આંટી પાડી. હા, છઠ્ઠું જ્ઞાનેન્દ્રિય ખોલી, એને તો બધું કોમ્પ્યુટરમાં બધું નોટ કરી લીધું, એને સોફ્ટવેર બનાવી દીધી, બરાબર તૈયાર. તો ઓલો દેખાયો નથી, પાછો પડ્યો નથી. હા, પછી એમ કરતા ઓલો પાડો તો ધામમાં ગયો. પછી જ્યાં એનો અગ્નિ સંસ્કાર કર્યો ને ત્યાં આ પાડો આવે અને ત્યાં શિંગડાની ધૂળ ઉડાડે. આ પાડા ખાર હવે શું છે, મરી ગયો. હવે ના, રાખને પણ છોડે નહીં. આ પાડા ખાર એ આ વૈષ્ણવ આખું એના ઉપર જ છે બધું. ત્યાં બનેલું શું કે એકવાર મહારાજ છે ને, આ બ્રહ્માંડ સ્વામી હતા, એમના 60 સંતો, મુક્તાન સાહેબને 60
મારે દરેક સદગુણ 66 સંતો આપેલા, એમનું મંડળ લઈને ફરે. એકવાર એક સાધુ મૂંઝાયા, બ્રહ્માંડ સ્વામીના મંડળના સાધુ ઘરે જવાની તૈયારી કરતા હતા. મુક્તાન સ્વામીને ખબર પડીને બોલાયા અને સમજાવીને એને કહ્યું, ભાઈ આ ઘરે શું કરીશ તું? કે આવા ભગવાન મળ્યા છે, અનંત જન્મથી ફેરા ફાંડે, ખૂબ સરસ બધી વાત કરી. રાજી થયો, પણ તો એ કે સ્વયં રહું પણ બ્રહ્મા મંડળમાં ના રહું, તમે રાખો તો રહું. સારું ભાઈ, તું રહેતો હોય તો મારી સાથે રહે, હું બ્રહ્માંડ થઈને વાત કરી દઈશ. હજુ બ્રહ્માંડ થઈને વાત કરે પહેલા તો બ્રહ્માંડ થઈને કોઈ હરી કરી આવ્યો. હજુ આવું છે, આ સત્સંગ આવું બધું બહુ ચાલે. હા, ખટપટ આ તે બધું આમ એટલે કોઈ આવીને કહી ગયો છે, બ્રહ્માંડ શું તમે કવિતાઓ બનાવો કીર્તનો, ખબર પડે છે કેમ શું છે? આ મુક્તાની તમારે એક ચેલો પડાવી લીધો. જો આ સમાચાર કઈ રીતે મારી મચોડી. આ પિયરવાળો એવું જ કરે બધા, આ છાપાવાળા, આપણે નહીં, આ છાપાવાળા એટલે આવું જ કરતા હોય બધું. અંદર મરી મસાલો નાખીને કંઈનું કંઈ આખું. એક ભાઈ કારેલાનું શાક બનાવેલું, અમે એને ત્યાં ગયા. કેવી રીતે બનાવ્યું ખબર છે? પણ છોલી નાખ્યું બધું, ઉપર બધું છોલી નાખ્યું. રહ્યું શું એટલે નીચે અંદર પેલા એને પેલા મીઠાના પાણી બરાબર નીચોઈ નાખ્યા, પછી એને તરી નાખ્યા, ગોળ નાખ્યો. કારેલા રહ્યા ક્યાં? કારેલાનું ખૂન કરી નાખ્યું. આપણે આ સમાચાર કઈનું કઈ જો ક્યાંથી ક્યાં મચેડી નાખ્યું, કેટલું બધું. મુક્તાંશે ઓલા ઉપર દયા કરી, એને બદલે કેવું સમાચાર પડાવી લીધું ચેલો. તો બ્રહ્માંડ સાહેબ માની ગયા. જો આપણા બધાની આ કમજોરી છે, યાદ રાખજો. તો તમને કોઈના સારા ગુણ કહેશે ને, એવો નોટ નથી થતો. કોઈ XYZ હાવ મામૂલી ફળતું માણસ હોય ને, તમને આગળ આવીને કોઈના અવગુણ કહે ને, તમે મની જશે. આ બ્રહ્માંડ સાહેબ થયું, બીજાને શું થાય? બ્રહ્માંડ કોઈ ઓર્ડિનરી સાધુ આવીને કહી ગયા છે. આટલા મોટા સદગુરુ પણ આંટી પડી ગઈ મુક્તાન સાંઈ સાથે. લો 7 દિવસે દર્શને ગયા નહીં બ્રહ્માંડ સાંઈ, મુક્તાન સાંઈના. મહારાજ મુક્તાન સાંઈના દર્શને જાય, બ્રહ્મા સાંઈ ના જાય. અને બ્રહ્મા સાંઈ ના ગયા, તેમના 60 સંતો એ ના જાય. કેવું બધું વાતાવરણ ઊભું થઈ ગયું, કેટલું ક્યાંથી ક્યાં બધું થઈ ગયું. જેવું મૂળ કેવું છે ને ક્યાં થાય એનું બન્યું. આપણા શિબિરમાં ઓલું પ્રોગ્રામ રાખતા ખરું, ઓલું 5-6 જણ વાત પાસન કરે ને, હા, કોર્ડિનેશન. એટલે તમને એક જણે સમાચાર કહે ભાઈ આ તમે બીજા આવે અને તમે કહેજો. તો આપણે દેખતા જ તો પહેલા જ પર્સન ઓલો કંઈનું કંઈ કહે, અને છઠ્ઠા માણસ તો આખું કંઈનું કંઈ થઈ જાય. આવું થઈ જાય. તો આવું જ છે આમાં. પછી મહારાજે બધી વાત કરી, આ વચનાદ વંચાવું, સમજાવું, કર્યું. બ્રહ્મા સાહેબ સમજી ગયા કે આ બધું ભૂલ થાય છે, એ માફી. પણ પછી તો દોષીઓમાંથી વાત આવી. આ મોટા સદગુરુ જ આવું કહે તો આપણું શું? બ્રહ્માંડ સાહેબ સાંભળી ગયા. બ્રહ્માંડ સાહેબ કે ભાઈ બ્રહ્માંડ તો બરાબર કે જો મહારાજ આ મારો વાંક નથી, આમાં હું માદો પડ્યો હતો ને એ બધાએ 7-7 દિવસની આવરદા આપેલી મને આખા સત્સંગમાંથી. કોઈ વળકની ડોશીની 7 દિવસની આવરદા આવી ગઈ લાગે, એટલે આ વચ્ચે 7 દિવસ મારા બગડ્યા નાખ્યો. પણ એ તો ગમતી હતા, પણ સમજી ગયા કે આ મહારાજ કહે છે વાત સાચી છે. તમે મુક્તાન સાંઈ જેવા એમના વિશે ભાવ, હજુ ભાવ ફેરવે તો એકદમ 1 સેકન્ડમાં ભાવ ફરી જાય, કેવું કહેવાય. એટલે આટલા વર્ષોથી મહારાજ જેને ગુરુ માને છે, તો એટલે આવી રીતે આપણે સત્સંગની અંદર આ આંટી ના પડે જોવાનું. હા, એ તો બધું કોઈ અર્થ જ નહીં થાય. ગમેલી સેવા કરો, ગમે કરો ને તો સ્વામી સાથે બને, સ્વામીના દાસ. પણ કંઈ સાથે જો રહેતા હોય
એની સાથે ના બને, ભગવાન ના બને તો એની સાથે. હા, યાદ રાખજો, તમે કોઈ સાથે ના બને તો ભગવાન તમારી સાથે ના બને, ગેરંટી આ વાત. હા, જો ભગવાન સાથે તમે બનવું હોય તો બધા સાથે તમે બનવું જોઈએ, કોઈ સાથે આંટી ના જાય, બધા સાથે. હા, જો એ ના હોય ને, અને ફાંકો તો આવો જ ના સત્સંગમાં, કોઈ દિવસ આમ થવું ના જોઈએ, કોઈ દિવસ નહીં. એટલે અમે તેરસે અમે મૂંડાઈ નાખે કમ્પ્લીટ. મૂછ કાંઈ નહીં, અહીંયા કાનમાં એ કાઢી નાખે, નાકમાં એ કાઢી નાખે, બધું જ કાઢી નાખે. આંટી આવી રીતે રાખવી જ નહીં કોઈ જગ્યાએ. તો બહુ ભગવાનને આમાં જે દુઃખ થાય કોઈ વાત નથી થતું. આમાં જે ભગવાન જે દુખાય છે ને, અંદર આંટી પડી હોય, ઇવન મહિમાના હોય, અવગુણ હોય, એલર્જી હોય, ઘૃણા હોય, ભગવાન ત્રાસી જાય છે, નરકમાં તમે લઈ જાઓ એને જેવું થાય. એટલે આટલું તો કરશો જ નહીં. એ યોગી આપણે કેવા યુવકોને દંડવટ કરે, એ તો વિચાર કરો. આપણે આ આદર્શ સ્થાપવાનું છે કે ઓલા નિર્વિકલ્પ ગોતીતા એમના જેવું થવું છે? આદર્શ યોગી આપણે તો અમે સરદાર ગામમાં હતા, સાંજનો સમય હતો, અને બસ આવી મને કહે આ બસને દંડવટ કરો. મને કહે યોગી આપા. મેં કહું કેમ બાપા? કે આ ગોંડલની બસ છે, ગોંડલ જઈ રહી છે. લો, એટલે હું તો પાસે જોયું પાટ્યું, આ કેવું બુદ્ધિ, આટલું વિશ્વાસ ખામી. બાપા કરી નાખવાનું, પણ તમે જોયા ના રહે, જોયું પાટ્યું વાંચ, હા ગોંડ, પછી દંડવટ કર્યા. હવે ગોંડલની બસને શું લેવા દેવા? અંદર બેઠેલા કોણ હતા? બધા સંત હરિભક્તો હતા. પણ યોગી આવે ને કેટલું બધું, ગોંડલ એટલે બધું આખા ગોંડલ ગામને માટે જીવવા. તો કોઈક જન્મ ગમે હોય તો ગોંડલનો આહા કાંટો ચડીએ. એટલે આપણે બ્રહ્મતીર્થના બાપુજી સૂર્યકાંતભાઈ, એ છે ને એમના મિત્રને લઈને આવ્યા અમદાવાદ. એમના પછી ઓળખાય તો બાપા એમના મિત્ર મેળાવના હતા. બાપા એટલા તો રાજી, બીજું બધું કોઈ વાત પૂછીને ઉભો થઈને ભેટી પડ્યા, 4-5 થાપા આપ્યા, પછી લગાય પાછા બોલાય, ફરી 2 થાપા આપ્યા. મેળાવના વિચાર કરો, કેટલો બધો મહિમા, કેટલો બધો. કોઈ તપાસ કઈ નહીં, શું સત્સંગી હતા જ નહીં, ખાલી એમની સાથે ભણતા હતા. અને આમ બીજે કંઈ જવું તો વાયા અમદાવાદ થઈને શાહીબાગ મંદિર થઈને જાઓ તો આવ્યા હતા. પહેલી સૂર્યકાંતભાઈ નહીં ખબર નહીં કે મેળાવના છે. તો બાપાએ પૂછ્યું તારે, એટલા રાજીપો થાય. આવું હોવું જોઈએ આપણને. આપણે આમ કતરાઈએ ને આંખો કરીને એ ભક્ત કે ભક્ત સીધા સરળ હોય, આંટી ઘૂંટી હોય જ નહીં ભક્તને. આ તો વાંકા ચૂકા, કટાઈ ગયેલા, ગંધાઈ ગયેલા, આવા બધા વિચારોથી ભરે ભક્ત કહેવાય. અને આવા મળ્યા પછી અક્ષરધામ છે, યાદ રાખજો. અહીં તો દિવ્ય વાતાવરણ હોય, બધે કણે કણમાં દિવ્યતા પ્રસરાવણ છે. પછી આપણા અંદર જ ગંદકી હશે તો કેવી રીતે થશે? જો આપણે કંઈ અંગ કોવાયું હોય નહીં, 5 પરવું નીકળે તો દુર્ગંધ મારે કે નહીં? પછી એ વાતાવરણ બગાડે કે નહીં? આપણું અંદર બગડ્યું બધું, આ બધું બગાડે. પછી આંટી ઘૂંટી કોઈ પાડવી જ નહીં, ગમે હોય. દાસના દાસ થવાનું છે. અને જો તો આંટી મૂકી દે તો ભગવાન એટલા રાજી થાય, ના પૂછો વાત. હા, તો આપણે આ ધ્યાનમાં રાખીને સત્સંગ કરો. મહિમાની બીજી વાત જ નહીં. મહિમાની છોરો ઉછળી ગઈ, એમ પૈસાની છોરો ઉડે છે ને. ટાટા બિરલા, આ મુકેશભાઈ, હવે અમે ત્યાં પધારી ગયા, બાજુમાં એક મકાન બનાવે છે મુંબઈમાં, 8 માળનું કંઈ. બધું એકલા માટે, 3 જણ રહેવાના છે. 8 માળનું મકાન, 2 માળમાં તો સ્વિમિંગ પુલ છે, અને નીચે 3 માળ સુધી તો પાર્કિંગ છે બધું, ને ઉપર આટલું બધું 3 જણ માટે.
તે આપણે જેમ પૈસાની છોર ઉડાડે છે ને મુકેશભાઈ, હવે મહિમાની છોર ઉડાડવાની છે. હા, જ્યાં મહિમા જ રેલાઓ, મહિમાથી રેપ છે પરસેવાની જગ્યા, મહિમા તો આપણે આ બાપાને ઓળખ્યા કહેવાય. નહીં તો બાપાને આપણા જે આ કંગાલ ગરીબ માનીશું. એટલે એ તો છે જ, એ તો દેવતાની મૂર્તિ છે, રસઘન મૂર્તિ છે. આપણે જો દ્રષ્ટિ બરાબર ના હોય તો બાપાને આમાં રસ પડે છે. યોગી બાપા છે ને, આ વખતમાં આપણે ઇન્દિરા ગાંધી હતી, બાપા ધૂન કરાય, ડોશી ધામમાં જાય. કારણ શું બધું મંદિર લઈ લેવાનું, કોઈ સમાચાર આપે સ્વામી આ બધું મંદિર લઈ લેશે, બધું ગોંડલ મંદિર લઈ લેશે. તો બાપા કે મેં પાઈ ભેગા કરી બધું ભેગા લઈ લેશે કે લાવો. એ જેમ જેમ બાપા આવી ધૂન કરે ને એને ડબલ પાવર આવે, એનું બધું કામ સારું થતું જાય. લો તો જે આંટી હોય તો આવું ના થાય. એ તો આપણું જેવું મત હોય ને આપણા ભેગા ભરી જાય, એમને હોય નહીં કોઈ માટે કાંઈ ના હોય. ક્યાં એમની સત્તા ને ક્યાં જીવ, બેક્ટેરિયા, વાયરસ, શું એને આંટી પાડવાની, બાપા ભેગા ભરી જાય. પણ છે ને આપણે આવું બાપા બોલે આપણને એમ થાય કે બાપાને આવું છે, નથી અમને. હા, કાંઈ કોઈ માટે નથી. બધા દીવ ભાવ એ હોય. હવે જો રાષ્ટ્રપતિના ડ્રાઈવર માટે સ્વામીનો આવો ભાવ હોય તો પછી આ બીજા ક્યાંથી હોય? સ્વામીના પ્રમુખ સાહેબ હાર પહેરાવ, રાષ્ટ્રપતિ ડ્રાઈવરને પહેરાવ હાર. લો વિચાર કરો કે એમને કે આવું હોય નહીં બધું. તો વિચાર, તો આપણે એના સંતાનો છીએ, આપણે આટી ઘૂંટી પાડીને કોઈ સાથે, એ તો બહુ ખરાબ કર્મ કરી આપે. જો પંચ મહાપાપ કરતા વધુ પાપી લખી દે. લો પંચ મહાપાપ તો કેટલું બધું આવી જાય છે ખબર છે. અનંત ગૌ હત્યા, અનગુરુ સ્ત્રીનો સંગ, પછી અનંત હા બાળ હત્યા ને આવું બધું. હવે 4 હત્યા કરનારું 5મો પંચ મહાપાપી. આટલું વિચાર, આ મહારાજે આપણે બીવડાયા છે આવું બોલીને, આપણે બીવડાય છે, લાકડી બતાવે છે. સ્ટોપ, હકીકત છે. આ તમે કરશો તો આત્મા નાશ પામી જશે. આ સત્સંગ કરવા શું થશે? એટલે આ બધું મનમાં આવે ના રાખશો તમે, મનમાં મનમોજી ના થાવ. આપણે એમનું ધ્યાન રાખો, એમની શું ઈચ્છા છે, એમને શું કરાવવું છે, બધું એ રીતે જ કાર્ય કરવું. આપણે છે બધા આપણે સ્વભાવ વશ થઈને કરીએ છીએ, સ્વામીને વશ થઈ નથી કરતા. આપણા પોતાના સ્વભાવ વશ થઈને સેવા કરીએ છીએ, કેળો તોડી નાખીએ, રાતના ઉજાગરા કરીએ, પણ તો સ્વભાવને વશ થઈને કરીએ છીએ. બાપાને વશ થઈને કરો. સહેદાન સાંઈ મહારાજ.